હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? બોર્ડની પ્રિપેરેશન ઝકાસ ચાલતી હશે એવી હું આશા રાખી શકું છું. આશા રાખું છું કે તમે બધા સરસ મહેનત કરતા હશો, પણ મહેનત કરતા તમને એક ધ્યાન દોરવાની ખાસ જરૂર છે કે આડેધડ મહેનત કરતા સ્માર્ટ વેથી કામ કરવું અગત્યનું છે. તમે ઘણા છોકરા જોયા હશે જે લોકો કેરમ રમતા હશે. જોજો, સવારમાં ઉઠી અને મસ્ત ફટાફટ કુકડી બુકડી ગોઠવી દે, ફટાફટ પહેલો દાવ લેવા માટે ઝઘડે, આમ તેમ ગોઠવીને છટાછટ જેટલું સવારમાં દાળ ભાત ખીચડી ખાધે ને બધું જોર બનાવીને શાટ દઈને મારશે, અને પછી જોશે કેટલી પડી, પણ એકે પડી હોય નહીં. અને જે સ્માર્ટ વર્ક કામ કરતો હોય એ શું કરે, વ્યવસ્થિત ગોઠવી લાઇનસર કમ્પ્લીટ અને વચ્ચે એવો સ્ટ્રાઇકર લગાવે ને ચાર ખૂણામાં ચાર પર. દેટ્સ ધ થિંગ. આપણે પણ આવી રીતે જ મહેનત કરવાની છે. જ્યારે જ્યારે આપણે કોઈ પણ ટોપિક શીખતા હોય ત્યારે આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જરૂરી છે કે કેટલા માર્ક્સનું છે, કયા સેક્શનમાં આવે છે અને મને કેટલા માર્ક્સ એનાથી કવર થશે. એ જ સ્માર્ટ વેથી આપણે તમામ પ્રિપરેશન કરવી છે. તો આજે હું તમને ઇંગ્લિશમાં એક ટોપિક સેક્શન ડી ક્વેશ્ચન નંબર 51 જે 2 માર્ક્સમાં ડુએસ ડાયરેક્ટિવના ટોટલ 4 માર્ક્સ હોય છે આપણને ખબર છે, પણ ક્વેશ્ચન નંબર 51 અને 52, 51માં એક્ટિવ પેસિવ હોય છે અને 52માં બીજા બધા હોય છે. તો એ 51 જે 2 માર્ક્સનો છે એક્ટિવ પેસિવ, એના ઉપર આપણે ચર્ચા કરવાના છે. તો આજે આપણે શીખીશું એક્ટિવ પેસિવ, અને આ વિડીયો પછી તમારા 2 માર્ક્સ કન્ફર્મ થવાના છે. તો શાંતિથી વિડીયો જોજો, સમજજો. ના ખબર પડે તો કમેન્ટ કરજો, વી વિલ રિપ્લાય યુ. રાઈટ, ચલો સ્ટાર્ટ કરીએ. આપણે એક્ટિવ પેસિવ શીખતા પહેલા ભાઈ આપણે એ જ જાણવું જરૂરી છે કે ભાઈ એક્ટિવ કોને કહેવાય અને પેસિવ કોને કહેવાય. એક્ટિવ એટલે કે કર્તરી, ગુજરાતીમાં એને કર્તરી કહેવાય છે. દેટ મીન્સ કે જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય એને કર્તરી કહેવાય. તમે કહેશો સર વોટ ઇઝ કર્તા, કર્તા શું છે? તો આઈ હોપ કે તમે અત્યારે સ્ટાન્ડર્ડ 10માં છો એટલે તમને કર્તા શું ખબર પડતી હશે. લેટ્સ સી હિયર એક્ઝામ્પલ. કે ભાઈ મોહન ટેક્સ અ પેન. તો મોહન એ કર્તા છે, પેન કોણ લે છે? મોહન લે છે. તો મોહન કર્તા છે. અગર તમને કરતા શોધતા ના ફાઇન્ડ કરતા ના આવડતું હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ વાક્ય તમે હુ થી પ્રશ્ન પૂછો, હુ ટેક્સ અ પેન, તો હુ થી પ્રશ્ન પૂછીશું. શાનાથી? હુ થી પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા મળે. રાઈટ. એટલે એક્ટિવ સેન્ટેન્સની અંદર કર્તા પ્રધાન હોય છે. એવી રીતે છે કર્મણી. કર્મણી એટલે કે પેસિવ, જેને આપણે ગુજરાતીમાં કર્મણી કહીશું, ઇંગ્લિશમાં પેસિવ કહીશું. આપણે આ સેન્ટેન્સ જે છે કર્તરીથી કર્મણી એટલે કે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાની આપણી એક્સરસાઇઝ છે. એને આપણે 2 માર્ક્સ લેવાના છે. તો જે વાક્યમાં કર્મ પ્રધાન હોય એટલે કે જે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય એને કર્મણી કહેવાય. આગળ જે આપણે એક્ઝામ્પલ જોયું હતું એને કન્વર્ટ કર્યું છે, અ પેન ઇઝ ટેકન બાય મોહન. તો આ પેન આ કર્મ છે. તો જો એ વાક્યની શરૂઆત ક્યાંથી થઈ? કર્મથી થઈ. પેલામાં વાક્યની શરૂઆત ક્યાંથી થતી હતી? મોહનથી થતી હતી. તો જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય એને કર્તરી એટલે કે એક્ટિવ કહેવાય, અને જે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો એને કર્મણી એટલે કે પેસિવ કહેવાય. આપણે કર્તરીનું કર્મણીમાં એટલે કે એક્ટિવનું પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો એના માટે આપણે કેટલી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે એ પહેલા આપણે જોઈશું, પછી કન્વર્ઝન તરફ જઈશું. રાઈટ. પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમને ટેન્સ આવડતા હોવા જોઈએ. શું તમને ટેન્સ આવડે છે? બધા કાર્ડ ક્લિયર છે? ડોન્ટ વરી. અગર તમને ક્લિયર ના હોય તો ચિંતા ના કરતા, આપણે આ એક વિડીયો મૂકેલો છે. જો તમે આ વિડીયો જોઈ લેશો તો તમને બધા જ કાર્ડ ક્લિયર થઈ જશે. રાઈટ. આ વિડીયો ખાસ જોજો, દરેક કાર્ડ તમને ક્લિયર થઈ જશે, કારણ કે રચનાઓ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી તમે કન્વર્ટ નહીં કરી શકો. અત્યારે આપણે પેસિવ રચનાઓ પર ખાસ ફોકસ કરીશું, કારણ કે આપણે કર્મણીમાં રૂપાંતર કરવાનું છે. અને ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે ગ્રામર જો તમને શીખવું હોય, વ્યવસ્થિત સારા માર્ક્સ લાવવા હોય તો ટેન્સીસ બધા આવડતા હોવા જરૂરી છે. એના વગર તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ, રાઇટિંગ સ્કિલ બધી બહુ જગ્યાએ તકલીફ પડશે. તો પ્લીઝ એ વિડીયો ખાસ જોઈને પહેલા રચનાઓ ક્લિયર કરી દેજો. અત્યારે આપણે પેસિવ રચના જોઈએ. તો ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળની પેસિવ રચના છે કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. હવે આ પીપી જોઈને તમારા મનમાં પાણી આવી ગયું છે કે સર પાણીપુરી, એટલે પાણીપુરી નહીં, અને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. આપણને ખબર છે ક્રિયાપદમાં એક એક્ઝામ્પલથી જોઈએ તો કે ભાઈ ગો એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. રાઈટ. એ રીતે વેન્ટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય છે ગોન. એટલે આપણે શું વાપરવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનો ભૂત કૃદંત આપણે અહીંયા વાપરવાનો છે. ઓકે. કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા.
પછી સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળની કર્મની રચના છે કર્મ વત્તા વોઝ વેર વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. એટલે સાદા ભવિષ્યકાળની રચના છે કર્મ વત્તા વિલ શેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. હવે તમે કહેશો સર એન્ડ ટાઈમ બધું કઈ ગોખવા બેસે, મારી પાસે ક્યાં ટાઈમ છે? તો ડોન્ટ વરી, તમને ખાલી સિમ્પલ ટ્રીક બતાવી દઉં. જ્યારે પણ આપણે કર્મણીમાં લખવાનું હોય તો સમજો હંમેશા વાક્યની શરૂઆત કર્મથી થાય અને એન્ડ કરતા છે જ, એટલે તમારે તો ગોખવાની જરૂર નથી. અને હંમેશા પેસિવ સેન્ટેન્સમાં પાછળ આવે પીપી પ્લસ બાય પ્લસ કરતા, પીપી વત્તા બાય વત્તા કરતા. જો તમે કોઈ પણ ફિક્સ જ હોય પીપી વત્તા બાય વત્તા કરતા, પીપી વત્તા બાય વત્તા કરતા, અને શરૂઆત ક્યાંથી થાય છે? કર્મથી. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે ભાઈ શરૂઆત કર્મથી થાય છે, પાછળ પીપી વત્તા બાય વત્તા કરતા કોમન છે. મારે ખાલી ટુ બી ના રૂપો યાદ રાખવાના છે. જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો શું આવે? એમિઝાર. સાદો ભૂતકાળ હોય તો શું આવે? વોઝ વેર. સાદો ભવિષ્યકાળ હોય તો શું આવે? વિલ શેલ. વિલ શેલ, બરોબર. પણ યાદ રાખજો ફ્યુચરમાં એક બી એડ થઈ જાય છે, રાઈટ? એટલે આપણે વધારાનું છે અહીંયા બી, એ યાદ રાખવાનું છે. રેડી? યાદ રહેશે ને? આવી રીતે આ રચનાઓ રેડી હશે તો એક્ટિવ પેસિવ રમતા રમતા આવડી જશે. અને હમણાં હું તમને સ્ટેપ બતાવીશ ને તો ઓહો આમ લહ તો શીરો ઉતરી જાય ને એમ તમને સ્ટેપ ઉતરી જશે ને તમારા 2 માર્ક્સ કન્ફર્મ. રેડી? ચલો આગળ. એટલે ચાલુ વર્તમાન કાળની છે કર્મ વત્તા એમિઝાર વત્તા બીઈંગ વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. હવે તમે કહેશો સર આ એમિઝાર તો સાદા વર્તમાન કાળમાં હતા અને અમાય આયા, તો ભાઈ ડિફરન્સ શું છે? ડિફરન્સ છે બીઈંગ. જ્યારે ચાલુ એટલે કે કન્ટિન્યુઅસ હોય છે ત્યારમાં એડ થાય છે બીઈંગ. જો ભૂતકાળ છે પણ ચાલુ ભૂતકાળ છે તો શું એડ થયું? બીઈંગ. રાઈટ? એટલે સાદો વર્તમાન કાળ તમે યાદ રહેશે તો ચાલુ વર્તમાન કાળ યાદ રહેશે. ડિફરન્સ કેટલો છે? ખાલી બીઈંગ એડ કરવાનું છે, બાકી સેમ જ છે. જો કર્મ વત્તા એમિઝર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા છે. ઇઝી થઈ ગયું ને? ગોખા ગોખ ના કરતા સ્ટ્રેટેજીથી યાદ રાખજો. ગોખવામાં મજા નથી, ભૂલી જવાશે, કન્ફ્યુઝ થવાશે. તો યાદ રાખો કે સાદો વર્તમાન કાળની જે રચના છે એ જ રચના ચાલુ વર્તમાન કાળની છે, પણ મારે ખાલી વચ્ચે એડ કરવાનું છે બીઈંગ. એટલે સાદો ભૂતકાળની જે રચના છે એ જ રચના ચાલુ ભૂતકાળની છે, વચ્ચે એડ કરવાનું છે બીઈંગ. રેડી? હવે હા, એ તો સમજી શકો તમને એમ ક્યારે વાપરવો, ઇઝ ક્યારે વાપરવો અને આર ક્યારે વાપરવો એ તો આવડતું જ હશે ને ભાઈ. હા, આઈ હોય તો એટલે કે પ્રથમ પુરુષ એક વચન, આઈની જોડે એમ લાગે. પછી એક વચન હોય તો ઇઝ લાગે અને બહુવચન હોય તો આર લાગે. રાઈટ? સેમ વે વોઝ અને વરમાં છે. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વર. એટલે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ વર્તમાન કાળની રચના છે કર્મ વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. રાઈટ? જેવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસમાં બીઈંગ એડ કરતા હતા એ રીતે અહીંયા પરફેક્ટ એટલે કે પૂર્ણમાં આપણે બીન એડ કરવાનું છે ને બીન? અને તમે જો તમને કીધું તે પ્રમાણે પાછળ શું કોમન છે? પીપી પ્લસ બાય પ્લસ કરતા છે. આમાં કોઈ ચેન્જીસ નથી. આપણે ખાલી એટલું યાદ રાખવાનું વચ્ચે ટુ બી ના રૂપો કયા આવવાના છે. હા, સાદો વર્તમાન કાળ એમિઝાર, સાદો ભૂતકાળ વોઝ વેર, સાદો ભવિષ્યકાળ વિલ શેલ, પેન જોડે બી આવશે. એટલે ચાલુ વર્તમાન કાળ તેમાં બીઈંગ એડ કરવાનું છે. હા, ચાલુ ભૂતકાળ તેમાં પણ આપણે બીઈંગ એડ કરવાનું છે. પૂર્ણ વર્તમાન કાળ તો બીન, પણ શું આવશે અહીંયા? હેવ હેઝ. અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ. તો પૂર્ણ ભૂતકાળની રચના છે કર્મ વત્તા હેડ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. ક્લિયર? ચલો, તો હવે આપણે આગળ જોઈશું કે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું છે. જો આપણે આ સ્ટેપ્સને ફોલો કરીશું અને તમને જે સ્ટ્રેટેજી શીખવાડી છે એ સ્ટ્રેટેજીને અગર તમે જો ફોલો કરશો તો તમારા એક પણ માર્ક્સ કપાશે નહીં, આપણી લેખિત ગેરંટી. પણ જો તમે આ સ્ટેપ્સને ફોલો નહીં કરો અને એમાંથી એક પણ સ્ટેપ ચૂકી ગયા તો કદાચ માર્ક્સ કપાવાની સંભાવના છે. લેટ્સ સી શું છે. તો પહેલું છે ભાઈ વાક્યમાં ક્રમશઃ કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. આગળ તમને વાત કરી હતી કર્તા કેવી રીતે મળે છે. અગર તમે હુ થી પ્રશ્ન પૂછશો તો તમને કર્તા મળશે અને અગર તમે વોટ થી પ્રશ્ન પૂછશો તો તમને કર્મ મળશે. તો કર્તા, ક્રિયાપદ, કર્મ શોધવાનું છે. સ્ટેપ નંબર 2, જે કર્તા ક્રિયાપદ કર્મ શોધ્યા છે નીચે લીટી કરી દો, આપણને ખબર પડે એટલા માટે. નંબર 3, વાક્યનો કાળ ઓળખો. એટલા માટે ઓળખવો પડશે આપણે કારણ કે આપણે એની પેસિવ રચના લખવાની છે. જો આપણને કાળ જ નહીં ખબર પડે તો પેસિવ રચનામાં કન્વર્ટ કેવી રીતે કરીશું? રાઈટ? અને છેલ્લે એ પેસિવ રચના યાદ કરી લખી અને પછી તમારે એને એમાં કન્વર્ટ કરવાનું છે. જો તમે આ 4 સ્ટેપ ફોલો કરશો તો તમારે એક પણ માર્ક્સ કપાશે નહીં. ચાલો આગળ આપણે જોતા હતા કે ભાઈ એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવા માટે આપણે પહેલા આ બી ધ્યાન રાખવું પડશે કે જ્યારે વાક્યની શરૂઆત કર્તાથી હોય તેને આપણે કર્તરી કહીએ છીએ અને વાક્યની શરૂઆત કર્મથી અને કર્મણી કહીએ છીએ.
તો જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે કરતા આગળથી પાછળ જાય છે. તો જ્યારે કરતા આગળથી પાછળ જાય તો એમાં બદલાવ આવે છે. જેમ કે જો કરતા તરીકે આઈ હોય તો એને પાછળ જતા થઈ જાય છે બાય મી. એ રીતે જો વી હોય તો થઈ જાય બાય અસ. એ રીતે હી નું થઈ જાય બાય હિમ, સી નું થઈ જાય બાય હર અને ધીનું થઈ જાય બાય ધેમ. તો એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવા માટે પહેલું તમને રચનાઓ આવડતી હોવી જરૂરી છે. એના માટે તમને કીધેલું કે અગર રચનાઓ ના આવડતો હોય તો પેલો વિડીયો ખાસ જોઈ લેજો. સ્ટેપ નંબર 2 તમને સ્ટેપ્સ લખાયા છે કે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું છે. એ સ્ટેપ્સ પણ આપણે ક્લિયર ફોલો કરવાના છે. અને આ કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈશું કે આગળ જે બધી ટ્રીકો આપણે શીખવે છે એને પ્રેક્ટિકલી અપ્લાય કેવી રીતે કરવી. રાઈટ, તો એ તમે એક એક્ઝામ્પલ આપેલો છે. હવે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટ કરવા માટેના સેન્ટેન્સ અલગ અલગ પ્રકારના આવતા હોય છે. જેમાં એક આ જે સિમ્પલ છે એવું તો એ કોઈ સિમ્પલ સેન્ટેન્સ પણ હોઈ શકે છે, અથવા તો આપેલું સેન્ટેન્સ ટુ બી થી પ્રશ્ન પૂછેલો હોય એવું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બી હોઈ શકે છે, અથવા આપેલું સેન્ટેન્સ WH ક્વેશ્ચન થી પણ પ્રશ્ન પૂછેલો હોય એવું હોઈ શકે છે, કાં તો સેન્ટેન્સ હુ થી પ્રશ્ન પૂછ્યો હોય એવું પણ હોઈ શકે છે, કાં તો સેન્ટેન્સ MAV એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ. તો આટલા ટાઈપના સેન્ટેન્સીસ હોઈ શકે છે. તો આપણે દરેક સેન્ટેન્સ કેવી રીતે કન્વર્ટ કરવા એ પણ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો પહેલા સિમ્પલ સેન્ટેન્સ આપેલું હોય એ કેવી રીતે કન્વર્ટ કરવાનું એ આપણે જોઈશું. ઓકે, તો તમને આગળ સ્ટેપ્સ સમજાયા હતા કે પહેલું સ્ટેપ હતું કે આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. તો અહીંયા આપણને આપ્યું છે સેન્ટેન્સ રાહુલ પ્લેઝ ક્રિકેટ. રાઈટ, તો કોણ ક્રિકેટ રમે છે? રાહુલ. તો રાહુલ શું છે? કર્તા. રાહુલ શું રમે છે? ક્રિકેટ. તો ક્રિકેટ શું છે? કર્મ. અને પ્લેસ શું છે? તો કે ક્રિયાપદ. ઓકે, સ્ટેપ નંબર 2 આગળ 1 2 થઈ ગયા, લીટી દોરી દીધી આપણે, કર્તા ક્રિયાપદ કર્મ શોધી લીધા. હવે સ્ટેપ નંબર 3 આપેલા વાક્યનો કાર્ડ ઓળખો. કેવી રીતે ખબર પડશે કયો કાર્ડ છે? તો અહીંયા પ્લેસ એપોસ્ટ્રોફી એસ પ્લેસ બહુવચન કરેલું છે. તો આપણે પ્લેસ માટે શું કરીશું કે ભાઈ સાદા વર્તમાન કાળમાં SES લાગે છે. જો આપેલો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો SES લાગે. તેનો મતલબ કે આપેલો સેન્ટેન્સ સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ એટલે કે કર્મની રચના શું હતી? તો યાદ કરો, કર્મ વત્તા એમિઝ આર વત્તા PP વત્તા બાય વત્તા કર્તા. આ કર્મની રચના લખી અને સ્ટેપ નંબર 4 હવે રચના પ્રમાણે કન્વર્ટ કરવાનું છે. તો પહેલા આપણે લખીશું કર્મ. કર્મ શું છે? તો કે ક્રિકેટ. લખો ક્રિકેટ. ચલો પછી શું છે? એમ ઇઝ આર. તો ક્રિકેટ સિંગ્યુલર છે તો ક્રિકેટ ઇઝ. પછી પાસ્ટ પાર્ટિસિપલ તો પ્લે ની જગ્યાએ થઈ જાય પાસ્ટ પાર્ટિસિપલ પ્લેડ. પછી તો કે PP પ્લસ બાય પ્લસ કરતા, અહીં ભૂલી ગયા ને તમે, બાય. તો પ્લેડ બાય. અને કરતા શું છે? તો કે રાહુલ. તો પ્લેડ બાય રાહુલ. રેડી? સિમ્પલ છે. જો તમે સ્ટેપ્સ ફોલો કરશો તો એકદમ સિમ્પલ લાગશે. પહેલું આપણે શું કરી દેવાનું? કર્તા ક્રિયાપદ કર્મ શોધી લેવાનો, પછી રચના લખવાની, પેસિવ રચના, અને રચના પ્રમાણે આપણે કન્વર્ટ કરવાનું છે. આપણે કઈ જોઈ? સિમ્પલ. એ રીતે આપણે ટુ બી, WH ક્વેશ્ચન, હુ અને MA વાળા જોવાના છે. રાઈટ, ચલો સેકન્ડ ટાઈપનું સેન્ટેન્સ. હવે ઇન્ટરોગેટિવ છે પણ સાથી પ્રશ્ન પૂછ્યો છે ટુ બી થી, ડીડ થી. ચલો પહેલા આપણે શું કર્યું? સ્ટેપ નંબર 1 કર્તા ક્રિયાપદ કર્મ શોધો. તો આપેલા સેન્ટેન્સમાં કર્તા કોણ છે? હી. તો હી કર્તા છે. શું લે છે? પેન. અ પેન. તો પેન શું છે? તો કે કર્મ. અને ગેટ શું છે? તો કે ક્રિયાપદ. યાદ રાખજો, તમને એમ લાગશે સર આ શું સ્ટેપ કરવાના, પણ તમારે જો પરફેક્ટ માર્ક્સ જોઈતો હોય તો સ્ટેપ ફોલો કરવા પડશે. જો આ રીતે લખવા ગયા ને એક પણ સ્ટેપ ચૂકી ગયા તો પેલા માર્ક્સ કપાઈ જશે. જો ડીડ હી ગેટ અ પેન. હવે સ્ટેપ નંબર 2 પર આપણે કાર્ડ આઈડેન્ટિફાઈ કરવાનો છે. તો પ્રશ્ન શાંતિ પૂછ્યો છે? ડીડ થી. ડીડ શામાં આવે? સાદા ભૂતકાળમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની રચના શું હતી? તો ભાઈ કર્મ વત્તા વોઝ વેર વત્તા PP વત્તા બાય વત્તા કર્તા. રેડી? હવે આપણે શું કરીશું ભાઈ? તો ચલો અહીંયા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, અને આ સિમ્પલ સેન્ટેન્સ ની હતી.
તો રત્ન આપણે જોતા હતા કે જ્યારે ઇન્ટરોગેટિવ હોય તો કર્મ પછી અને ટુ બી પહેલા આવે, તો સેમ આપણે અહીં કરવાનું છે. પણ કોઈ દિવસ એક જ સેન્ટેન્સમાં બે ટુ બીના ફોર્મ ના હોય. ભલે આપણે સેન્ટેન્સમાં ડીડ આપ્યું છે પણ કર્મણીમાં આપણે કાં તો વોઝ કાં તો વર યુઝ કરવાનો છે. હવે અહીંયા પેન, આ પેન સિંગ્યુલર છે એટલે આપણે યુઝ કરીશું વોઝ. તો પહેલા ટુ બીનું ફોર્મ તો કે ભાઈ વોઝ, પછી શું આવશે કર્મ તો કે અ પેન, પછી પાસ્ટ પાર્ટિસિપલ તો ગેટ નું થઈ જાય ગોટ, પછી તો કે બાય, પછી કરતા શું છે તો હી, તો બાય હિમ થઈ જાય. આપણે આગળ જોયું તું ઇન્ટરોગેટિવ. વોઝ અ પેન ગોટ બાય હિમ છે ને, કેટલું સિમ્પલ છે. જો સ્ટેપ ફોલો કરશો તો એકદમ સિમ્પલ લાગશે ભાઈ. આપણી એકદમ લેખિત ગેરંટી, ચાઇનાની ગેરંટી નહીં. હા. ચલો નંબર 3. હવે WH ક્વેશ્ચન થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કેવી રીતે આન્સર લખવો, તો ચલો આપણા સ્ટેપ્સ તો એના એ જ છે. પહેલા આપણે શું કરીશું, કર્તા, ક્રિયાપદ ને કર્મ 3 વસ્તુ જોઈશું. હી એ કર્તા છે, તમને આગળ કીધેલું કે અગર તમને ફાઇન્ડ આઉટ કરતા ના આવડે તો હુ થી પ્રશ્ન પૂછશો તો કર્તા મળશે અને વોટ થી પ્રશ્ન પૂછશો તો કર્મ મળશે. તો હી કર્તા છે, ક્રિકેટ કર્મ છે અને પ્લે છે ક્રિયાપદ. રેડી? તો ચલો હવે વેન ડઝ હી પ્લે ક્રિકેટ, અગેન આપણે આઈડેન્ટિફાય કરવાનો છે કાર્ડ કયો છે. તો અહીંયા ડઝ યુઝ કર્યું છે. ડઝ ક્યારે આવે, સાદા વર્તમાન કાળમાં. WH ક્વેશ્ચન વત્તા ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. આ તો છે ભાઈ સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની કર્મની રચના શું હતી, તો કે ભાઈ કર્મ વત્તા એમ ઇઝ આર વત્તા PP વત્તા બાય વત્તા કરતા. રેડી? ઓકે. હવે અહીં શું કરીશું, આપણે આગળ જોયું તે પ્રમાણે જો ટુ બી થી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો કર્મ પછી આવે ને ટુ બી પહેલા આવે. અને WH ક્વેશ્ચન આપેલો હોય તો જે WH ક્વેશ્ચન આપ્યો હોય WH ક્વેશ્ચન આગળ પહેલા આપણે એડ કરી દેવાનો છે. સિમ્પલ. રચના તો ખાલી પેલી યાદ રાખવાની છે, આમાં કાલનું મોડિફાઈ કરવાનું. બધી ગોખવા બેસો તો તમને નહીં ફાવે, કન્ફ્યુઝન થઈ જશે. તો આવી ટ્રીક યાદ રાખવાની છે આપણે. તો WH ક્વેશ્ચન જે આપ્યો છે પહેલા લખી દઈએ કે ભાઈ વેન, તો કે વેન. પછી શું આવશે તો કે ટુ બી. હા, પણ ટુ બી આપણે શું યુઝ કરવાનું છે, એમ ઇઝ આર માંથી. તો આપણે જોઈશું કે ભાઈ પ્લે ક્રિકેટ છે તો વેન ઇઝ ક્રિકેટ પછી પાસ્ટ પાર્ટિસિપલ પ્લેડ બાય હિમ. બરોબર? તો ક્રિકેટ એના દ્વારા ક્યારે રમાય છે, તો WH ક્વેશ્ચન પછી એમ ઇઝ આર વેન ઇઝ ક્રિકેટ પ્લેડ બાય હિમ. રેડી? તો આ થયું WH ક્વેશ્ચન બારું. હવે આગળ જઈશું આપણે, જ્યારે હુ થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે બાય હુમ થી કરવાનું હોય છે. તો ચલો સેમ, જ્યારે હુ થી પ્રશ્ન પૂછવાનો, હુ થી પ્રશ્ન પૂછ્યો ત્યારે કરતા તો હોય જ નહીં, તો જ હુ લગાવ્યો છે. એટલે આપણે ખાલી જોઈશું કર્તા જગ્યાએ ક્રિયાપદ અને કર્મ. તો શું શીખવાડવામાં આવે છે, ઇંગ્લિશ. એટલે ઇંગ્લિશ શું છે, કર્મ. અને ટોટ શું છે તો કે ક્રિયાપદ. બરોબર? હવે બે વસ્તુ મળી ગઈ, કરતા તો હોય નહીં કારણ કે હુથી પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવે તો એની શરૂઆત થાય બાય હુમ થી. શાનાથી થાય, બાય હુમ, કોના દ્વારા. રાઈટ? ચલો હવે આગળ રચના આપણે કઈ લગાવીશું તો કે ભાઈ ટોટ આપ્યું છે. ટોટ એટલે ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની રચના શું હતી આપણે, તો કે ભાઈ કર્મ વત્તા વોઝ વત્તા PP વત્તા બાય વત્તા કરતા. રેડી? તો હવે આપણે હુ થી પ્રશ્ન પૂછ્યો છે પણ જ્યારે ટુ બી હોય ત્યારે શું થઈ જાય, આ કર્મ ને. તો બાય હુમ પહેલા આવી ગયું, હુની જગ્યાએ શું કરીશું, બાય હુમ. બાય હુમ પછી વોઝ કે વર, તો કે ભાઈ બાય હુમ વોઝ ઇંગ્લિશ પાસ્ટ પાર્ટિસિપલ. કર્મ આવી ગયું પહેલા, ટુ બી પછી કર્મ પછી પાસ્ટ પાર્ટિસિપલ, તો કે ટોટ નું ટોટ એનું જ રહેશે. અને પાછળ નહીં આવે કારણ કે કેમ, તો હુ થી પ્રશ્ન પૂછે એટલે બાય PP પ્લસ બાય પ્લસ કરતા, બાય કરતા આવે નહીં. આ બે પોર્શન નહીં આવે. એટલે થઈ ગયું આપણે બાય હુમ વોઝ ઇંગ્લિશ ટોટ. છે એકદમ સિમ્પલ, પણ ક્યારે, જો સ્ટેપ્સ ફોલો કરશો તો.
તો ડોન્ટ ફોરગેટ ટુ અપ્લાય ધીસ સ્ટ્રેટેજી, તો તમે એકદમ ક્લિયરલી સોલ્વ કરી શકશો. હવે આપણે જોવું છે એમએવી તરફ. પહેલા આપણે સિમ્પલ સેન્ટેન્સ જોયું, પછી આપણે ટુ બી થી ઇન્ટરોગેટિવ જોયું, પછી આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન થી ઇન્ટરોગેટિવ જોયું, પછી આપણે હુ થી જોયું. હવે પાંચમું છે એમએવી, મોડલ ઓક્ઝિલરી વર્બ. તો તમે પહેલા થશે કે ભાઈ એમએવી કોને કહેવાય? તો શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા એમએવી છે. એમએવી બે ટાઈપના આવે છે, સિમ્પલ એમએવી, પરફેક્ટ એમએવી. સેલ એ સિમ્પલ એમએવી છે, શુડ પરફેક્ટ એમએવી છે, વિલ સિમ્પલ એમએવી છે, વુડ પરફેક્ટ એમએવી છે, કેન સિમ્પલ એમએવી છે, કુડ પરફેક્ટ એમએવી છે, એ રીતે મે સિમ્પલ એમએવી છે અને માઇટ એ પરફેક્ટ એમએવી છે. તો જ્યારે એમએવી થી આપણને આપેલું હોય તો આપણે શું કરવું? ઓકે, સપોઝ કે આપ્યું છે વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, બરોબર? તો અહીંયા આપ્યું છે શુડ. હવે આવી જગ્યાએ આપણે આઈડેન્ટિફાય તો ટેન્સ કરી જ ન શકીએ, કારણ કે અંદર ટુ બી ના ફોર્મ આપેલા જ નથી. તો કયો ટેન્સ છે? આ કાર્ડ નથી, અહીંયા એમએવી યુઝ કરેલા છે. તો તમને યાદ હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સની જે રચના છે એ જ રચના આપણે અપ્લાય કરવાની છે, વિલ વાળી, વિલસેલ વાળી. જોયું છે? કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા, એ જ છે ને. ખાલી આપણે વિલની જગ્યાએ શું લખી દીધું? એમએવી. એટલે જે પણ એમએવી આપણને યુઝ કરેલો હોય, અહીંયા શુડ યુઝ કર્યો છે તો આપણે શુડનો ઉપયોગ કરવાનો. કેન ઉપયોગ હોય તો કેન, કુડ હોય તો કુડ, વિલ હોય તો વિલ, વુડ હોય તો વુડ. જે એમએવી આપણને આપેલો હોય એ એમએવી આપણે લગાડવાનો છે, રાઈટ? તો પહેલો સ્ટેપ શું હતું કે ભાઈ કર્તા અને કર્મ શોધી આપણે. તો ભાઈ વી આપણે એટલે આ શું છે? કર્તા. પ્લાન્ટ શું છે? ક્રિયાપદ. અને શું વધારે ઉગાડવું જોઈએ? તો કે મોર ટ્રીઝ, એટલે શું થઈ ગયું? આ કર્મ. રેડી? તો હવે પહેલામાં પહેલો કર્મ લખવાનો છે, તો લખીશું આપણે કે ભાઈ મોર ટ્રીઝ, બરોબર? કર્મ આવી ગયો. પછી એમએવી, એમએવી શું આપ્યું છે? તો કે શુડ, તો શુડ. પછી શું છે? તો કે બી. પછી પાસ્ટ પાર્ટિસિપલ, તો પ્લાન્ટ નું થઈ જાય પ્લાન્ટેડ. પછી તો કે બાય. અને કરતા શું છે? વી, તો વી નું શું છે? બાય અસ. રેડી? મોર ટ્રી શુડ બી પ્લાન્ટેડ બાય અસ. આપણા દ્વારા વધારે ઝાડવા ઉગાડવા જોઈએ. રેડી? ક્લિયર થયું તમને? તો એમએવી થઈ ગયા. રેડી? હવે તમને પાંચે પાંચ ટાઈપને બતાવી દીધા. હવે હું તમને એક બે એક્ઝામ્પલ સમજાવું છું કે એક્ઝામમાં તમને આવી રીતે 3 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી એક સેન્ટેન્સ લખ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ. એટલે પહેલું સેન્ટેન્સ તમે સમજો એનો આખો આન્સર આપી દીધેલો હશે પહેલાનો. તો તમને પહેલા સેન્ટેન્સનો માર્ક્સ મળવાનો નથી. તમારે પાછલા બે સેન્ટેન્સનું એક એક માર્ક્સ છે. એટલે એક સેન્ટેન્સ સાચું તો એક માર્ક્સ, બીજું સેન્ટેન્સ સાચું તો બીજો માર્ક્સ. રેડી? અહીં લખેલું હશે કે ભાઈ મિતેશ અરેન્જ અ પિકનિક. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણને આન્સર આપ્યો છે, આપણને ખબર પડી જાય કે મારે શું કરવાનું છે. ચલો આપણે આપણા રૂલ્સ રેગ્યુલેશન જે આપણે આપતા સ્ટેપ્સ એ અપ્લાય કરીશું. અહીં લખ્યું છે મિતેશ અરેન્જ અ પિકનિક. તો પહેલામાં પહેલું કર્તા ક્રિયાપદ કર્મ શોધીએ. તો મિતેશ એ કર્તા છે, અ પિકનિક એ અને અરેન્જ એ ક્રિયાપદ છે. તો આપણને 3 મળી ગયા કર્તા ક્રિયાપદ કર્મ. હવે આપણે શું કરીશું કે ભાઈ કયો ટેન્સ છે? તો અરેન્જ સાદો ભૂતકાળ છે, કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની રચના શું હતી આપણે? તો કે ભાઈ કર્મ વત્તા વોઝ વર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. રેડી? તો હવે આપણે આન્સર લખીએ. તો પહેલામાં પહેલું કર્મ શું છે? અ પિકનિક. તો લખી દે કે ભાઈ અ પિકનિક. પછી વોઝ કે વર, તો અ સિંગ્યુલર છે એટલે વોઝ. પાસ્ટ પાર્ટિસિપલ તો અરેન્જ નું અરેન્જ જ થશે. પછી શું? તો કે બાય. અહીંયા પછી મિતેશ, તો કે મિતેશ બાય મિતેશ. ક્લિયર? હવે બીજું સેન્ટેન્સ જોઈએ, પણ આનો આપણને માર્ક્સ નહીં મળે, યાદ રાખજો. સેકન્ડ સેન્ટેન્સ નું મળશે. મધર બેક્ડ અ કેક. રાઈટ? તો મધર બેક્ડ, આમાં બીએ કે આવે, બેક્ડ અ કેક. તો આપણે જોઈશું ભાઈ મધર શું છે? કર્તા. પછી બેક્ડ શું છે? ક્રિયાપદ. અને કેક શું છે? કર્મ. તો રચના તો સાદો ભૂતકાળ છે એટલે સેમ રહેશે. તો પહેલા લખીશું આપણે કે ભાઈ બેક્ડ અ કેક. તો અ કેક was baked by mother.
ડન. બીજું સેન્ટેન્સ જોઈએ. રામુ કાકા પ્રિપેર્ડ ડિલિશિયસ સ્નેક્સ. કોણ પ્રિપેર કરે છે? રામુ કાકા. તો રામુ કાકા શું છે? કર્તા. શું પ્રિપેર કરે છે? સ્નેક્સ. પણ સ્નેક્સ સાથે વધારાનો એક શબ્દ આપેલો છે ડિલિશિયસ સ્નેક્સ. તો ડિલિશિયસ સ્નેક્સ આખું કર્મ બનશે અને પ્રિપેર્ડ શું છે? તો કે ક્રિયાપદ. તો આપણે વાત કરીએ આગળ. ચલો ભાઈ, પહેલામાં પહેલું કર્મ આવશે તો કે ભાઈ ડિલિશિયસ સ્નેક્સ હવે સ્નેક્સ એ પ્લુરલ ફોર્મ છે, જો બહુવચન છે, બરોબર. તો ડિલિશિયસ સ્નેક્સ હવે વર પ્લુરલ ફોર્મ છે એટલે વોર્સ ને લગાડીશું વર. ડિલિશિયસ સ્નેક્સ વર પછી પ્રિપેર્ડ બાય કોના દ્વારા? તો કે રામુ કાકા. ક્લિયર? ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? સ્ટેપ્સ ચૂકશો નહીં. ચલો એટલે બીજી એક્સરસાઇઝ જોઈએ. ઈચ કેન્ડિડેટ મેક્સ અ સ્પીચ. ચલો, કોણ મેક સ્પીચ કરે છે? તો કે ઈચ કેન્ડિડેટ. તો આ શું છે? કર્તા. મેક્સ શું છે? તો કે ક્રિયાપદ. અને શું? તો કે અ સ્પીચ. આ શું છે? કર્મ. સ્ટેપ નંબર 2 કાર્ડ ઓળખીએ તો એ મેક્સ SES લગાવેલો છે તો શું છે? સાદો વર્તમાન કાળ. કર્તા વત્તા પછી ક્રિયાપદનું મૂળરૂપ અથવા SKES વત્તા કર્મ. સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળને આપણે પેસિવ રચના લખીશું. પહેલા શું રચના હતી? બાય કર્મ વત્તા MR વત્તા PP વત્તા બાય વત્તા કર્તા. રેડી? ચલો હવે ગોઠવીશું પ્રમાણે. તો પહેલા કર્મ લઈશું કે ભાઈ અ સ્પીચ. અ સ્પીચ હવે એમ ઇઝ આર માંથી તો સિંગ્યુલર છે એટલે ઇઝ. અ સ્પીચ ઇઝ. હવે મેક ની જગ્યાએ થશે મેડ. પાસ્ટ પાર્ટિસિપલ. અ સ્પીચ ઇઝ મેડ પછી બાય કોણ દ્વારા? તો કે ઈચ કેન્ડિડેટ. હું અહીંયા શોર્ટમાં લખી દઉં છું ઈચ કેન્ડિડેટ. રેડી? ચલો બીજું સેન્ટેન્સ જોઈએ. ધ ટીચર ગિવ્સ અ બેલોટ પેપર ટુ એવરી સ્ટુડન્ટ. તો કોણ આપે છે? ધ ટીચર આપે છે. તો ટીચર શું થઈ ગયો? કર્તા. શું આપે છે? તો કે ભાઈ બેલોટ પેપર આપે છે. તો આ શું થઈ ગયું? કર્મ. અને ગિવ્સ એ શું છે? ક્રિયાપદ. પણ અહીંયા વધારાનું સેન્ટેન્સ આપેલું છે ટુ એવરી સ્ટુડન્ટ. બધા સ્ટુડન્ટને. તો વધારા સેન્ટેન્સને આપણે સેટ કરવું પડશે. પણ યાદ રાખજો હંમેશા છેલ્લે કરતા આવે એવો ટ્રાય કરવાનો, બરોબર. તો પહેલા કર્મ લખીએ તો કે ભાઈ અ બેલોટ પેપર ચલો આર્ટિકલ આપેલો છે એટલે સિંગ્યુલર છે એટલે ઇઝ. અ બેલોટ પેપર ઇઝ પછી પાસ્ટ પાર્ટિસિપલ ગિવન. ગિવ નું શું થઈ જશે? ગિવન. ગિવ ગેવ ગિવન. હવે કોને આપવામાં આવે છે? તો કે ટુ એવરી સ્ટુડન્ટ. પછી બાય કોના દ્વારા? તો કે બાય ધ ટીચર. ક્લિયર? ચલો થર્ડ સેન્ટેન્સ જોઈએ. ધ સ્ટુડન્ટ કાસ્ટ ઓનલી વન વોટ. કોણ? તો કે સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ શું થઈ ગયો? કર્તા. કાસ્ટ ક્રિયાપદ અને ઓનલી વન વોટ આખું બનશે કર્મ. તો પહેલા કર્મથી શરૂઆત કરીએ તો કે ભાઈ ઓનલી વન વોટ. હવે કાસ્ટનું કાસ્ટ જ ને, કાસ્ટેડ ના થાય. તમને પહેલા એ ખાસ આવડતું હોવું જોઈએ કે ક્રિયાપદનું મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત શું થાય. તો ઓનલી વન વોટ ઇઝ કાસ્ટ બાય ધ સ્ટુડન્ટ્સ. ક્લિયર? આવડી ગયું? તો કેમ રહ્યું? તમને કેવું લાગ્યું? આ એકદમ ઇઝી ટ્રીક ટેકનિકથી અગર તમે સોલ્વ કરશો તમે આરામથી તમે માર્ક્સ લઈ શકશો.